પોરબંદરમાં શિયાળાના સમય દરમિયાન સવારે કડકડતી ઠંડી પડે છે, તેથી તમામ શાળાઓનો સમય 1 કલાક મોડો કરવા વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલિફોનિક તેમજ પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જતું હોય છે, તેમજ સૂર્યોદય પણ મોડો થતો હોય છે। ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના 7 વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે। મારું નામ મેઘ પોપટ છે અને હું 9મા ધોરણમાં ગોડાણીયા સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું। શિયાળાના કારણે સવારે ઉઠવામાં ઘણીવાર થતું હોય છે, સવારના વહેલો ટાઈમ હોવાથી, એટલે સ્કૂલનો ટાઈમ જરાક મોડો કરવા જેવી અપીલ છે। હાલમાં શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર શહેરમાં પણ વધુ પડતી ઠંડી જોવા મળી રહી છે। ત્યારે પોરબંદરમાં જુદી જુદી સ્કૂલ કોલેજો છે, તેનો સમય સવારના વહેલો છે। શિયાળાની કાતિલ ઠંડીમાં વિદ્યાર્થીઓ ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, માટે તંત્ર દ્વારા હવે શાળાનો સમય મોડો કરવો જરૂરી બન્યો છે। પોરબંદર જિગ્નેશ પોપટ।